ક્યારેક ઘરની યાદ આવે, વધારે પડતી તો દીકરીની જ યાદ આવતી હોય, માં હોય એને તો દીકરીની જ યાદ આવે, ત્યારે શું અનુભવ થાય? ત્યારે એમ થાય કે એ હમણાં અહીંયા મારી બાજુમાં આવી જાય, હું એને ગળે લગાડી લઉં. મારી હીરો હતી, હીરો મારી દુનિયા હતી. એના વગર હું કેમ જીવું છું એ મારું મન જાણે છે. થાય ઈચ્છા કે જાય, પણ પછી મન પાછું ભરી જાય એટલે બરાબર છે. એ ખોટું છે બધું. મનની શાંતિ હોય એ મોટામાં મોટી શાંતિ. બધાય ભલે સુખી હોય ગમે એમ હોય, પણ ઘરની આ પોતાની અંતરાત્માની શાંતિ છે ને એને કોઈ ન પહોંચે. એટલે એ બહુ કોઈ યાદ ન કરે. અને એને હરખ થાય કે મારી માં નથી તો અમને કેવો આ સાચવે છે એમ મા તરીકે. એટલે એવી રીતે અમે એને વર્તન કરીએ, એને પ્રેમ થાય અને અમને એમ થાય કે એને એ લોકોને એમ થાય કે મારી માં છે ને અમને એમ થાય કે અમારી દીકરી છે. એટલે અમને એમ ન થાય કે અમે વૃદ્ધાશ્રમમાં અહીંયા રહીએ છીએ. કહેવાતું હોય એક લાઈન છે કે મા વગર છે ને જિંદગી બહુ અધૂરી લાગે. જેની મા ન હોય ને એને જ ખબર હોય કે જિંદગી કેમ જીવાય છે. એ શબ્દને તમે કયા અર્થે કહેવા માંગો છો? માં તો માં જ છે ભાઈ. આના મોટા કર્યા, સંસ્કાર આપ્યા હોય આપણે, એ બધું અટાણે નીકળે. સંસ્કાર માના સંસ્કાર, પેટના સંસ્કાર જ બોલે. એટલે આ ગણેલા સંસ્કાર ન ટકે, પેટના સંસ્કાર જ હાલે.